ઉદાસ થવા માંડ્યા. અને જ્યારે લક્ષ્મી, પાર્વતી અને સાવિત્રી ઉદાસ થાય ને ત્યારે આ જગતમાંથી જે એક જીવવાનો ઉત્સાહ છે એ ઓછો થઈ જાય. જો લક્ષ્મી પૈસા ઓછા થાય એટલે જીવવાનો ઉત્સાહ ના આવે. રસ્તેથી નીકળતા હોય ને રાજા રાણીના વડાપાવની સુંદર મજાની સુગંધ આવે ને ખીચામાં પૈસા ના હોય તો એ સુગંધ ગમે ખરી? ના ગમે. પણ જો સોની કડકડતી નોટ હોય તો સુગંધ મજા આવે ને એ સુગંધ નાકના બદલે મોઢામાં પધરાવી દઈએ. થાય ને? લક્ષ્મી ના હોય તો મજા ના આવે. એવી જ રીતના શક્તિ ના હોય. દેવી પાર્વતી આ રણચંડી, સિંહે અસવારી, ખપ્પરવાળી, માતું ભારી, ત્રિસુરાળી, આ માં એટલે કે શક્તિ. જો શક્તિ આપણા શરીરમાં ના હોય ને, ઉંમર થાય ને એટલે શક્તિ ઘટી જાય. અને શક્તિ ઘટી જાય ને, હાલી ના શકતા હોય, ચાલી ના શકતા હોય, દેખાતું ના હોય, ખાધેલું પચતું ના હોય, ખવાતું ના હોય, અને ત્યારે આપણી સામે ગમે તે ધરે ને. આમ નાના હોઈએ જ્યારે શેર લોહી હોય, શક્તિ હોય અને ગામમાં ભવાઈ આવી હોય ને તોય જોવા ઉપડીએ. પણ હવે શક્તિ ના હોય અને એમ સમજો કે ભવાઈના બદલે ચાર રસ્તે ભગવાન આવીને ઊભા હોય ને તોય આપણે જઈ ના શકીએ. કેમ કે શક્તિ નથી. શક્તિ ના હોય, લક્ષ્મી ના હોય અને સાવિત્રી એટલે તેજ ના હોય, સત્ય ના હોય, જ્ઞાન ના હોય, તોય આ જગતની અંદર જીવન બેકાર છે. ત્રણે ત્રણ દેવીઓ નિસ્તેજ થવા લાગી એટલે આખો સંસાર નિસ્તેજ થવા લાગ્યો છે. ત્રણે ત્રણ દેવીઓ ઉદાસ થવા લાગી છે. હવે માતા અનસુયાને એમ થયું કે હવે મારે જ કંઈક કરવું પડશે. ત્યારે મા અનસુયાએ એક દિવસ આ ત્રણે ત્રણ દેવીઓની પાસે બેસી અને કહ્યું છે કે તમે દેવનારીઓ જેવી લાગો છો, તમે મારી દીકરીઓ જેવી લાગો છો. દીકરીઓ તમે સાચું બોલો, તમે કેમ ઉદાસ થઈ ગઈ છે? અને ત્યારે આ ત્રણે ત્રણ દેવી એકબીજાની સામે જોવે છે કે પહેલું કે કોણ. આમાં એવું હોય કે બેનપણીઓની છાની વાત હોય ને એ ત્રણને જ ખબર હોય, ચોથીને કહેવાય નહીં. એટલે એકબીજી એકબીજાની સામે જોવે છે કે આમાં પહેલું કે કોણ, કે કોણ. કોઈ ત્રણમાંથી એકય કહેતી નથી. અને જ્યારે ત્રણમાંથી એકય કહેતી નથી ત્યારે ભગવાને નારદજીને પ્રેરણા કરી છે. રાતના સમયે નારદજીએ આ ત્રણે ત્રણ દેવીઓને કહ્યું કે હે દેવીઓ, તમે અનસુયાને તમારા દુઃખની વાત કહો કે જેથી કરીને નિરાકરણ થાય. ત્રણે ત્રણ દેવીઓએ દેવર્ષિ નારદની આજ્ઞાને માન આપી સવારે વાત કરી કે માં, અમે તો અમારા ભરથારને શોધવા નીકળ્યા છીએ અને અમારા ભરથાર ત્રણેયના મળતા નથી. ત્યારે માતા અનસુયાએ કીધું કે તમારા ભરથાર છે કોણ એ તો અમને કયો. ત્યારે કહ્યું કે હે માં, અમને ક્ષમા કરજો, અમને માફ કરજો, અમે તો ત્રણેય દેવી શક્તિઓ છીએ, અમે તો સાક્ષાત જગદંબાઓ છીએ, તમને છેતરીને અહીંયા આવ્યા છીએ ને આટલા દિવસ રહી ગયા છીએ. અમે તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને શોધવા નીકળ્યા છીએ. અને ત્યારે માં અનસુયાએ કીધું કે દીકરીઓ, તમે ખોટું બોલીને રહ્યું છો અહીંયા, બરાબર ને? તો એની તમને સજા બરાબર મળશે. મનોમન કીધું છે માએ. કહ્યું કે હે માં, અમને નારદજીએ પ્રેરણા કરી છે કે તમને કહેવાથી અમારી વાતનો ઉકેલ મળી જશે, અમને જણાવો દેવતા ક્યાં છે. માતા અનસુયાએ કીધું દેવતા ક્યાં છે એ ખબર તો છે, પણ એ પહેલા તમે મારું એક કામ કરી દો. અને ત્રણેય માતાજીઓ કે મરાઈ ગયા, કામ કરાવી કરાવીને થકાવી દેશે. કીધું હવે શું કામ છે? તો ત્રણેય દેવીને માં અનસુયાએ કીધું કે આવતીકાલે મારા પતિદેવ આવવાના છે, અત્રિ ઋષિ તપ કરીને આવવાના છે. અને એ આવે ને પહેલાં મારી એવી ઈચ્છા છે કે મારે અહીંયા સાધુ સંતોનો જમણવાર કરવો છે. તમે ત્રણેય રસોઈ બનાવી દો. અને અનસુયા અને અત્રિ ઋષિનો આશ્રમ હોય ત્યાં આ ઋષિમુનિઓનો કંઈ પાર હોય બાપા. એને તારે કુંભ મેળા જેટલા ઋષિઓ આવી પડ્યા છે. અને તો આ બધા જ ઋષિઓના હાડકા પવિત્ર થાય
આ ઋષિમુનિઓની તપસ્યા જે છે એ લેખે લાગી જાય એટલા માટે થઈને માં અનસુયાએ આ 3 દેવીઓના હાથના ઘડેલા રોટલા બધા જ સાધુ સંતોને ખવડાવી દીધા છે. જો સાધુ અને સંત હોય ને કોઈ દી એકલો ના ખાય. એના ઘરે ભગવાન આવે ને તો એ બીજાને બોલાવીને ખવડાવે. 3 દેવીઓના હાથે એણે આ બધું રંધાવીને ખવડાવી દીધું કે આ બધાય ખાઈ લ્યો, ચાખી લ્યો, પાછા આ 3 હાથમાં આવવાના નથી. આ તો અનાયાસે હાથમાં આવી ગયા છે તો આપણે કંઈક કરીએ. જમણવાર પતી ગયો, મધ્યરાત્રિ થઈ કે માં હવે તો તમે અમને વાત કરો. તો કે હવે સૂઈ જાઓ, રાતે વાત ના થાય, હવે સવારે વાત. 3 માં અનસુયા સૂતા છે પણ 3 દેવીઓ તો આમ જાય ને આમ જાય, આમ જાય ને આમ જાય. ટેન્શન હોય ને ત્યારે આમ ને આમ, આમ ને આમ. ત્યાર પછી આપણને સુખ વળી કેવું. આખી રાત જાગીને કાઢી. પ્રાતઃકાળ થયો, માતાએ પાછો પોતાનો પ્રાતઃકાલનો યજ્ઞ કર્યો અને ત્યાર પછી માને હવે દયા આવી. 3 એની પાછળ ફરે. માં જ્યાં જાય ત્યાં 3 ફરે. 3 દેવીઓ માં પાછળ જોવે તો 3 હોય. પછી માં એને પાછી કાઢવા કે જા તું જલ લઈ આવ. એટલે એક જાય, ફટ દઈને જલ લઈને આવી જાય કે ક્યાંક અમને કે આને કહી દેશે ને હું ક્યાંક રહી જઈશ તો. 3 માંથી એકઈ પીછો ના છોડે. 3 પાછળ. અને આમ થતા પછી માને દયા આવી કે તમને એક વાત કહું. એ 3 ભગવાન છે ને તમારા ભરથાર, ઈ જ અમારા 3 સંતાનો છે. તમે જાઓ લઈ લ્યો. 3 દેવીઓ કે શું વાત કરો છો? તો કે હા, પૂછી લ્યો નારદજીને. નારદજી તત્કાલ પ્રગટ થયા કે વાત સાચી છે માતાજીની. આ 3 દેવતાઓ આવ્યા હતા પરીક્ષા કરવા અને અહીંયા માએ રાખી લીધા છે ને. 3 દેવીઓએ દોટ મૂકી ઘોડિયાની પાસે. 3 આવી ગઈ અને આમ ઓળખાણ થાય એટલે જાણે કેવો હરખ ઉભરાઈ જાય. પહેલા ચંદ્રમુખી હોય, પછી સૂર્યમુખી થાય ને પછી ખબર છે જ્વાળામુખી તો હોય જ. એટલે અતિ આનંદ આવી ગયો. 3 દેવીઓને થયું કે હમણાં જ લઈ આવીએ. ને આ ઘોડિયામાં 3 દેવતાઓએ રાહ જોતા હતા. જેવા 3 દેવી આવ્યા ને એવા હાવ ઘોડિયામાંથી આમ હતરંગ થઈ ગયા. 3 દેવતા હાથ ઊંચા કરીને પોણા બેઠા થઈ ગયા. હવે દેવી કે આમાં કયા કોને ઓળખવા? માતાએ 3ના રૂપ એક સરખા કરી નાખ્યા. આટલા દિવસ તો કંઈક ભાત પડતી હતી, આજે તો 3 સરખા દેખાય છે. લક્ષ્મીજી એક ઘોડિયા પાસે જાય, ઓલા હાથ ઊંચા કરે, ઝટ કાઢો. બીજા પાસે એ હાથ ઊંચા કરે, ત્રીજા હાથ ઊંચા કરે કે આમાં ગડબડ ના થઈ જાય ક્યાંક. દેવીઓ અડતા નથી કોઈને. 3 હાથ ઊંચા કર્યા રાખે છે. હવે રડવાની તૈયારી 3ની કે હવે તો બાપા હાવ કરો, હવે તો હાવ કરો. પણ માં અનસુયા આનંદથી આ બધું દ્રશ્ય નિહાળે છે. દેવીઓ થાકી જાય છે, પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. જુઓ, 3 દેવીઓ પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને માં અનસુયાને પ્રાર્થના કરે છે કે હે માં, હે સતી, આ જગતમાં તમારા જેવો સતીત્વનો જોટો ક્યાંય નહીં મળે. હવે તમે અમારા 3 ભરથારોને એના મૂળ રૂપમાં લઈ આવો. અમે મૂળ રૂપમાં આવી ગયા છીએ, હવે એને તમે મૂળ રૂપમાં લઈ આવો. અને ત્યારે માતા અનસુયાએ અત્રિ ઋષિના કમંડલમાંથી ફરીથી જળની અંજલિ લીધી છે. 3 દેવતાઓની ઉપર પાછું એ જલનો છંટકાવ કર્યો છે. અને છંટકાવ કરતાની સાથે જ પ્રથમ દેવતા બ્રહ્માજી શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને એમણે દર્શન દીધા છે. બીજા દેવતા મહેશ, ભગવાન શિવ એ જટાની અંદર ચંદ્ર, એમાંથી ગંગા પ્રવાહિત થાય છે. ભાલમાં તિલક છે, હાથમાં ત્રિશૂળ છે અને એ ભગવાન સદાશિવ પ્રગટ થાય છે. બ્રહ્માજી એક હાથમાં કમંડલું છે, બીજા હાથમાં 4 વેદ છે, મોટી શ્વેત રંગની જટા અને દાઢી છે અને 4 વેદની રીચાઓના ગાન થઈ રહ્યા છે. એવા બ્રહ્મા અને વિષ્ણુનું પ્રાગટ્ય થયું છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. 3
દેવતાઓ પ્રગટ થયા. ત્રણ દેવીઓએ ત્રણ દેવતાઓને હરખથી વધાવી લીધા છે. અને માતા અનસૂયા પણ ખૂબ જ